એક ભાઈને ઘરે એક કથા હતી, તો ભૂદેવ કે માણસો મર્યા પછી કોણ જાણે ક્યાં જતા હશે. ત્યાં એક બાપા ઉભા છે, એ કે મહાણ સુધી જાતા મેં જોયા છે, પછી ક્યાં ગયા એ દેખાણા નથી. હા, કારણ વિનાના ઘણા પરસેવા વાળી દો. પણ માણસના જીવનની સાર્થકતા એ છે, આમ તો કથા ઘેરે કરે એટલે શું કામ? પાપનો થાક ઉતરી જાય. હા, એટલા માટે કથા કરતા. કથાથી પાપનો થાક ઉતરી જાય. કથામાં માણસો મળે, ભગવાનને પ્રસાદી ધરાવે અને પછી આંખે અડાડીને પ્રસાદી ખાતા હોય, એ જીવનની એક મજા હતી, એ જીવનનો એક આનંદ હતો. હા, એક ભત્રીજો એના કાકાને કે તમે કોઈ દી ઘોડા ઉપર બેઠા છો? એના કાકા કે એક વાર હું બેઠો છું, પછી ક્યારે મને ઘોડા માથે બેહવાનો એ કે ટાઈમે નથી મળ્યો, એવો સમય કોઈ દી નથી આવ્યો. ત્યાં તો રહોડામાંથી એની ઘરવાળી એના ભત્રીજાને કે એ કે કાકા જે ઘોડા માથે ફૂલેકું ફેર્યા હતા ને, એ ઘોડો બીજે દી મરી ગયો. એમ કાકી કહેતા હતા કે નકર અમને ક્યાંથી ખબર હોય. ત્યાં તો વળી એના કાકા ફળિયામાં ઉભા ઉભા કે જેની આય જરૂર છે એની વાય જરૂર છે. તાર કાકી જો હજી જીવે ને કે ઈનો મરી ગઈ હોય, એની વાય જરૂર નથી ને અહીંયા એ કે ભગવાન જાણે અમારે ઉના પાણી કરવા પડે. હા, ઘણા આયથી ઉના પાણી કરી નાતા હોય બેઠા બેઠા. વાત શું કરે, આપણે કોઈને ચીંતી જ નહીં કોઈ, પણ કોઈ ચીંતું કરતા નથી એમ કે. હા, હું ઘેરે જાઉં તો મારી જાતે બધું કરેલું. ભાઈ આ પરંપરા તારી 3 પેઢીથી હાલી આવે. તારા દાદા હાંડો લઈને પાણી ભરતા એ અમે જોયા. અમે કોઈને નો ચીંતી હાથે કરી લે, પણ હાથે જ તમારે કરવું પડે, કારણ કે રહ્યો છો એ રીતે. હા, લેવા દેવા વિના ગમે ત્યાં ભોંસ કરીને જેમ ઘુમરા મારતા હોય. હા, કારણ વિનાના કોક આરે માથાકૂટ કરીને બેઠા હોય. મહિલા મંડળની એક મીટિંગ હતી, એમાં એ મહિલા મંડળના પ્રમુખ ઊભા થયા અને એટલું બોલ્યા કે સમજુ નારીએ પોતાના બીમાર પતિને એ કે સરકારી દવાખાનામાં દાખલ કરવો જોઈએ. આમ તો એ કે સરકારી દવાખાનામાં એ કે દાખલ કરવાનું કારણ શું? ત્યાંથી એક બીજી બેન ઊભી થઈ. હા, અને શું કીધું ખબર છે? એ કે ત્યાં ટિફિન દેવા ન જવું પડે ને, કારણ કે બધું મફતમાં મળે. હા, અમુક અમુકના શરીર એટલા બધા જાડા થઈ જાય. હમણાં એક ભાઈ મને કે મારે શરીર બહુ વધી ગયું, દવા લઉં છું ને તો એ ઘટતું નથી. મેં કીધું 2 લાખની લોન ઉપાડી લે, ટાઈમે અગતા નહીં ભરાય ને એટલે આફડું ઉતરી જાય. ગમે એ ખાઈશ તો વાંધો નહીં આવે. હા, શરીર વધે ને જોજો, ફાંદ વધે, માથું નથી વધતું. એ તો એવું ને એવું. પછી મોટી ફાંદ ને માથું નાનું તો કેવું લાગે? હાંડા માથે ટબુડી મૂકીને હાલે જતો એવું આમ આમ હલક ડોલક થતું જતું એમ. હા, એકવાર તો એક કોર્ટમાં જજ આરોપીને કે તમારા ઉપર આરોપ છે કે તમે તમારા ઘરવાળી ઉપર એ કે અન્યાય કર્યો છે અને છેતરીને દૂધમાં ઝેર તમે પાઈ દીધું છે. તો આરોપી કે સાહેબ મેં તો ખાલી દૂધના ગ્લાસ જ બદલાવ્યા, કારણ કે ઝેર તો ઓલી નાખીને બેઠી હતી. આને પાઈ દે, તેમાં લાઇટ ગઈ ને એમાં ગ્લાસ ટ્રાન્સફર કરી નાખી. હા, તો એની હાથે પીને મરી ગઈ. એક દિવસ એક ભત્રીજો એના કાકાને કે એ કે મેં એવું સાંભળ્યું છે કે નમે એ ભગવાનને ગમે. એ સાચી વાત છે? તો એના કાકા કે ભગવાનને ગમે પણ ગધેડાને ન ગમે. કેમ? એ કે કાલ ગધેડા પાસે પોદળો પડ્યો તો હું વાંકો વળીને પોદળો લેવા ગયો તો એ કપારમાં પાટું મારીને ગયું. હા, નમે એ ભગવાનને ગમે પણ ગધેડાને ન ગમે. આ પાછી નોંધ લીધા જેવી છે કે નમે એ ભગવાનને ગમે. સજ્જન માણા હોય એને કોઈક માથો પડી ગયો એનો સામેનો માણા નમતું આપી દે એટલે એને ગમે નહીં, જાતું કરી દે. પણ ગધેડા જેવો મૂર્ખ માણા હોય ને એને જો નમાઈ જાય ને તો રાતે 12 વાગે ડેલીયું પાટા મારે નીકળી બાયણે. શું કામ? એ ગધેડા. હા, આ દેશને જીતવા માટે શસ્ત્રની જરૂર નથી, શાસ્ત્રની જરૂર છે. હા, શસ્ત્રથી જગત જીતાતું નથી. જગતને જીતવા માટે પ્રેમ જોઈશે. પ્રેમ વિના કાંઈ મળતું નથી, પ્રેમ વિના કાંઈ જીતાતું નથી. કોઈ પણ માણસને જીતવો હોય તો એમાં પ્રેમની જરૂર છે. એક ભત્રીજાએ એના કાકાને કીધું કે માણસ અને ગધેડામાં ફેર શું? એના કાકા કે ગધેડો છે ને આપણે ગાયડું દે ને તો મૂંગા મોટે સહન કરે, અને ઓલો હામી વ્યાજ હોતી ઠબકારે ઉભો. આમ તો માણસ કરતા ગધેડો હારો એમ. માણસને ગાયડું દો તો સાંભળી લે, સાંભળી ન હગે. ગધેડો સાંભળી લે છે.
રાજકોટમાં એક ભાઈ એના પાડોશીમાં આમ બેન આમ બાયણે નીકળ્યા ને તે પૂછ્યું કે કેમ છો ઈલાબેન? કે મજામાં. કે મારા ભાઈ કેમ હમણાં દેખાતા નથી? 7-8 દિવસે ક્યારે આ શેરીમાં હામાં નથી મળ્યા, ઘેરે આવતા મેં જોયા નથી. કે એ તો કલકત્તા ગયા છે ને હવા બદલો કરવા. તો એ કે કેમ કાંઈ બીમાર હતા? એ કે ના ના, અહીંયા ઉકરાણી વાળા એની હવા બગાડી નાખી. ગમે ત્યાંથી 3% 4% લઈ લે, હવા તો હાથે બગાડી એમ કે. પછી કલકત્તા વૈયા જાય ને કોઈ બેંગ્લોર વૈયા જાય ને હમણાં નથી અહીં એમ. હા, ચૂંટણીના એક ઉમેદવારે એના સાથીદારોને સાથે આમ બધી નીકળવાનું નક્કી કર્યું સાંજે કે આપણે સવારે આપણા લતામાં ફરી લેવું પ્રચાર કરવા માટે. એ પ્રચાર કરવા નીકળ્યા. ફરતા ફરતા વાણંદની દુકાને આવ્યા અને વાણંદની દુકાને જઈને કીધું કે આપણા લતામાંથી ચૂંટણીમાં હું ઊભો છું, મને જીતાડી દો, તમારા બધા કે પ્રશ્નો હલ કરીશ, તમને લોન અપાવી દઈશ. વાણંદ કે ભાઈ હવે કાંઈ નથી કરવું, તમારા બાપુજીના 3 દાઢીના પૈસા બાકી એ આપી દો, બીજું બધું અહીં થઈ જાય એમાં. એક છોકરો તેના બાપાને કે મારે કે આ વખતે રાજકારણમાં ઉભું રહ્યો હોય, કે રાજકારણમાં નથી રહેવું, આ વાળીએ રે થારું. ના ના, એ કે તમે કોઈ દી બાયણે નીકળવા નથી દેતા, આ બધું આમને આપણે વાહે રહી ગયા. એ કે તમે આ પાડો કે ના પાડો, બાકી ચૂંટણીમાં મારે જંપલાવવું છે, એ નક્કી વાત. હવે એટલું બોલે નહીં કે ચૂંટણીમાં ભાઈડો જંપલાવશે ને એ મેદાનમાં બહાટી બોલી જવાની, આ દેશમાં આકાર મચી જવાનો, એમ કરીને ઠેકડું મારીને વેંડીએ ચડી ગયું. હવે કેવું જોમ આવી ગયું ભગવાન જાણે. પછી પાછો હતો ઠીંગણો 3.5 ફૂટની હાઈટ, તે ઉતરી હગાઈ ને નિહેણી ઘરમાં નહોતી. બોલો, નિહેણી હતી ને ચૂંટણીમાં ઊભું રહેવું છે. એના બાપા કે અહીંયા કે આમને પડતું મૂકી દે, હું ઝીલી લઈશ. હા, એના બાપા ફળી એમ ઉપાડીએ, તે ઓલે આમ પડતું મૂક્યું તો એનો બાપો હટી ગયો અને ભફ દઈને પડ્યો હેઠો અને ખારો થઈ ગયો. કે હગા બાપ ઉઠીને આવા દગા કરો, તમારે મારી જ નાખવો હોય તો મોટા શું કામ કરો અમને? એલા કે અમે છોકરાઓ તમારા હિત માટે જે કાંઈ કરતા હોય. હું હિત માટે? કપાર ફૂટી ગયું ને હિત માટે? એના બાપા કે તારે રાજકારણમાં ઊભું રહેવું છે ને એટલે આ તારે જાણવા જેવું છે, રાજકારણમાં રહેવું હોય તો હગા બાપનો વિશ્વાસ ન કરવો, ગમે ત્યાંથી કૂદકા ન મારતા એમ, આ નકર આવી દિશા થાય. અને ઘણા અમુક મારે ને માણસ, કોઈ સજ્જન માણસ તો એમાંય માણસનું હિત થઈ જાય, અને ઘણા પગે લાગી લે તો પનોતી બેહાડી દે. હા, એક નવા ચૂંટાયેલા સભ્યશ્રી જાહેર પ્રવચન કરતા હતા ચૂંટાઈ ગયા પછી, કે હે મારા વહાલા પ્રજાજનો, હું આપ સૌની મુશ્કેલીઓ સમજું છું. પાછા દબાવીને બોલ્યો, હું આપ સૌની મુશ્કેલીઓ બધી સમજું છું. મારા કેટલાય પરિવારોને મકાન નથી, ફૂટપાથ ઉપર હુવે છે, હા, દંગા નાખીને કોઈ રહે છે, પૂરા લુગડા મળતા નથી. આ બધી મુશ્કેલીઓ હલ કરવા માટે મારે દિલ્હી જવું પડશે. અને હું દિલ્હી જઈશ અને જરૂર ને જરૂર મને મારા ઉપર વિશ્વાસ છે, તારા ઉપર જો ને, ઘરના ઉપર તો નથી તને. મને મારા ઉપર વિશ્વાસ છે, હું દિલ્હીથી નક્કી કાંઈકનું કાંઈક લઈને આવીશ. ત્યાં એને કાકા ઉભા થયા કે ગગા 2 ધોતિયા લેતો આવજો. તઈ ખબર પડી થીગડા મારીને બેઠા.